દાખલાની અંદર એક શબ્દ પહેલા સમજી લો, પરિગત. જો કોઈ વર્તુળ હોય એમાં આમ ત્રિકોણ દોરી નાખું તો આ મેં પરિવૃત્ત દોર્યું કહેવાય. આવા વર્તુળને પરિવૃત્ત કહેવાય. એટલે આને મારે બોલવું તેમ બોલે કે ત્રિકોણને પરિગત વર્તુળ છે. હવે એને બદલે ચતુષ્કોણ હોય તો અહીં ત્રિકોણ કાઢ નાખવાનો હોય. સમજ્યા તમે આખી વાત? અને અહીંયા મારે શું દોર નાખવાનું? ચતુષ્કોણ દોર નાખવાનું. તો ચતુષ્કોણને વર્તુળ પરિગત છે એમ કહેવાય. એટલે પરિગતનો અર્થ સમજી ગયા? ચારેય શિરોબિંદુમાંથી નીકળતું હોય છે એવું વર્તુળ. પછી ચાહે ઈ ચતુષ્કોણ પણ હોઈ શકે અને ત્રિકોણ પણ હોઈ શકે. આ એક શબ્દ મેં તમને કીધો પરિગત. અને આવું જે વર્તુળ છે ને એને પરિવૃત્ત કહેવાય. પરિવૃત્ત. એક ચતુષ્કોણને પરિવૃત્ત છે એટલે સમજી જવાનું. ઘણી વખત વાક્ય જો આ તો વર્તુળ એવો શબ્દ વાપરો, ઘણી વખત એવો શબ્દ જ ન વાપરે. એમ કે ચતુષ્કોણ ABCD ને એક પરિવૃત્ત છે એટલે સમજી જવાનું કે એને ફરતે એક વર્તુળ છે. પછી તમે ક્યાંક આવી આકૃતિ જોઈ હોય. જો આવી આકૃતિ જોઈ હોય, આમાં અંદર વર્તુળ છે જો, બરોબર? તો આવું જે વર્તુળ હોય ને એને કહેવાય અંતર્ગત. અંતર્ગત, બરોબર છે? અહીંયા આવે છે કા અંતર એમ નો આવે, બરોબર ને? અંતર્ગત. પણ જો આ વર્તુળમાં શું વિશેષતા કે ત્રિકોણની બાજુઓને સ્પર્શે છે જો, બરોબર છે? હવે આ ત્રિકોણને બદલે અહીંયા શું હોઈ શકે? ત્રિકોણને બદલે અહીંયા ચતુષ્કોણય હોઈ શકે. જો ત્રિકોણને બદલે આમ ચતુષ્કોણય હોઈ શકે. આ ચતુષ્કોણ થઈ ગયું. રેડી? તો આવા પ્રકારનું વર્તુળ છે તો એ વર્તુળને નામ આપવામાં આવ્યું અંતઃવૃત્ત. રેડી? એની પ્રોબ્લેમ? અંતઃવૃત્ત. હવે તમે જો એના શબ્દ ઉપરથી ખબર પડી જાય. આમ ગુજરાતીમાં સંધિ છૂટી પાડો જોડો ને હોય. અંતર્ગત એટલે અંદર વર્તુળ. પરિગત પરિવૃત્ત એટલે ફરતે બોર્ડર ઉપર શિરોબિંદુમાંથી. પછી ઘણી વખત એમ કે ચતુષ્કોણને ઓ પરિકેન્દ્ર છે. ઓ પરિકેન્દ્ર એટલે શું? તો આવું જે વર્તુળ હોય ને એનું એક કેન્દ્ર તો હોય ને. તો આવું વર્તુળ છે એને ઓ, દાખલા તરીકે ઓ કેન્દ્ર હોય તો આવું જે કેન્દ્ર છે ને એને પરિકેન્દ્ર કહેવાય. તો હવે આ વર્તુળનું કેન્દ્ર એને શું કહેવાય? કયો જી તમે? અંતઃકેન્દ્ર કહેવાય. બીજું શું કહેવાય? રેડી? તો હવે તમે આજે 6 શબ્દો શીખ્યા. પરિવૃત્ત, પરિકેન્દ્ર, પરિગત, અંતઃવૃત્ત, અંતર્ગત, અંતઃકેન્દ્ર. રેડી છે? ઓકે. તો આપણને એવું કીધું છે કે એક ચતુષ્કોણને વર્તુળ પરિગત છે એટલે હું પહેલા એક વર્તુળ દોરી નાખું છું, બરોબર? હવે આ જે મેં વર્તુળ દોર્યું એ વર્તુળમાં ચતુષ્કોણ છે પરિગત કીધું છે ને? વર્તુળને હા રેડી એટલે આ આમ થાય હો, આવી રીતે. રેડી? વર્તુળને ચતુષ્કોણ પરિગત છે એટલે વર્તુળને એટલે વર્તુળ અંદર આવી જાય, બરોબર? હવે આ ચતુષ્કોણ હું દોરું ને એની અંદર ઘણું બધું આ ચતુષ્કોણ કહી જશે. આ હું એને પહેલા ચતુષ્કોણના નામ આપી દઉં. ચતુષ્કોણ ABCD.
ચતુષ્કોણ ABCD, બરોબર છે? આ ચતુષ્કોણને O કેન્દ્રનું કઈ નામ આપ્યું નથી ને? આપ્યું? નહીં નહીં, કઈ નહીં. તો એને એક હું નામ આપી દઉં, O કેન્દ્રિત છે. હવે જોજો, સાંભળજો, એક નિયમ, એક સાબિતી છે, એક નિયમ કે એક સાબિતી એવી છે કે જે આપણા આ વખતના અભ્યાસક્રમમાં નથી, નહીંતર તો આ દાખલો ગણો ને એ પહેલા એ ભેગી જ તમને ખબર પડી જાય. યાદ રાખો કે જ્યારે આવી આકૃતિ હોય એટલે અંતઃવૃત્ત થયું ને, હમણાં આપણે શીખાય એ પ્રમાણે અંતઃવૃત્ત થયું ચતુષ્કોણની અંદર, બરોબર? એમાં સામસામેની બાજુ આ થઈ કે નહીં, AB અને CD, AB અને CD, આ બેયનો તમે સરવાળો કરો ને એટલો જ સરવાળો બાકીની બે બાજુ જેટલો હોય. બાકીની બે બાજુ એટલે કોણ? BC અને AD. આ બેય સરવાળા સરખા થાય, આ યાદ રાખજો. સમજી ગયા? હવે તમે નિયમ આખો આ સાબિતી છે, તમે આગળ પાનો ઉઠલાવો એટલે દાખલા નંબર 6 કે 7 જો એ એવું જ ન્યા સાબિત થયેલું છે. જો આકૃતિ એ આપી છે, આકૃતિ મેં દોરી એવી છે ને, બરોબર? અને એમાં નીચે મેં જે વાક્ય લખ્યું એ આપેલું છે. જો ક્લિયર થઈ ગયું? પણ આ મારે તમને ચોકવટ અત્યારે એટલા માટે કરવી પડી કે આ વખતના અભ્યાસક્રમમાં એ દાખલો જ નથી, બરોબર? એટલે આપણે નથી ગયો, પણ આપણે એ વસ્તુને યાદ રાખશું, બરોબર છે? હવે આમાંથી હું તમને પ્રશ્ન પૂછીશ, તમારે એના જવાબ દેવાના છે, બરોબર છે? તમારે આના જવાબ દેવાના છે. પહેલા આની ત્રિજ્યા ઉદોર લો, એક ત્રિજ્યા આમ દોર લીધી, જો ને, એટલે બે ત્રિજ્યા ઓટોમેટિક દોરાય ભેગા ભેગી. સમજી ગયા ને તમે? ઓકે, આ ત્રિજ્યાનું હું નામ આપી દઉં P, Q, R અને S. P, Q, R અને S. ઓકે, ક્લિયર? હવે મને તમારે કહેવાનું છે, જણાવવાનું છે કે દાખલા તરીકે BQ નું માપ, B થી Q, આની હું વાત કરું છું, આ BQ નું માપ 7 હોય તો આમાંથી કેનું માપ 7 હોય? કેનું માપ 7 હોય? હા, OQ નું નો હોય. Sorry. Q? No, so sorry. Yes. No. P? PO નહીં. PB નું હમણાં તમને દેખાણું નહીં, તમને દેખાણું. જો આમ થયું, P, B, Q, B થી B. જો કે નહીં? સ્પર્શક થયા, જો આમ સ્પર્શક થયા, દેખાણા? હવે સ્પર્શક દેખાણા. સમજ્યા તમે? જેને સ્પર્શક એ દેખાણા. રેડી? એમ છે, સ્પર્શકોની સ્પર્શ લંબાઈ સમાન હોય. રેડી છે? ઓકે. હવે તમને મારે કઈ પૂછવું નથી, કારણ કે હવે આમાં તમને બીજા સ્પર્શકો દેખાઈ ગયા છે, બરોબર ને? કે QC જેટલું માપ QR નું હોય, પછી DR જેટલું માપ DS નું હોય, અને અહીંયા 3 લીટા કરો, અને AS જેટલું માપ AP નું હોય. ક્લિયર? ઓકે. હવે આમાં હું એક પાછું કંઈક ક્રિયા કરવા માંગુ છું. હવે હું આના વિકર્ણો દોરી લઉં. ચતુષ્કોણના વિકર્ણો તો હોય જ ને. ચતુષ્કોણના કેટલા અંગ હોય? 10. 4 ખૂણા
ચાર બાજુ, બે વિકર્ણ. રેડી? એટલે હું વિકર્ણ દોરી લઉં. હો, હલો વિકર્ણ. હલો આ યુ કર્ણ. રેડી છે? ક્લિયર? ઓકે. હવે આપણે સાબિત શું કરવાનું છે ભાઈ? કે તો હાર્દિકભાઈ સામ સામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર પાસે રચાતા ખૂણાઓ પૂરક હોય. બરોબર છે? મતલબ આની અંદર જો આ ખૂણો દેખાણો, આ ત્રિકોણની વાત કરું છું, આ ત્રિકોણની વાત કરું આમ, અને એની સામે આમ બેનું શંકર ભગવાનનું ડમરું છે ને, એ કેવા હોય? પૂરક હોય એમ કહે છે. ક્લિયર? ઓકે. એટલે મતલબ આ બેનો સરવાળો થઈને 180 થવો જોઈએ. ક્લિયર? ઓકે. હવે તમે જોજો, હું આની અંદરથી એક ચતુષ્કોણ પકડું છું. આની અંદરથી એક ચતુષ્કોણ પકડું છું. અહીંયા લખું છું આકૃતિ પરથી ચતુષ્કોણ એ ગોતી લેજો તમે. એ પી ઓ એસ માં મળી ગયો. રેડી છે? આ ચતુષ્કોણ હું અહીં સાઈડમાં દો, હું અહીંયા એ આને જાવ બોલી માં અહીંયા હું બોલી માં. હા, રેડી છે? હવે અહીંયા ધ્યાન આપજો. આની અંદર આમ થાય છે, જો આમ. ક્લિયર છે? પછી આની અંદર પાછું આમેય થાય છે, એને આમેય થાય છે. કોઈ પ્રોબ્લેમ નહીં. અને હું નામ આપી દઉં એટલે તમને હું બોલતો હોઉં ત્યારે અહીંયા ધ્યાન આપશો તો તરત તમને સમજાઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. હાલો આગળ વધીએ છીએ. હવે આની અંદર બે ત્રિકોણ થઈ ગયા. એક ત્રિકોણ આ રહ્યો છે ને, આ એક ત્રિકોણ, અને ઈ સિવાયનો આ બીજો ત્રિકોણ આ રહ્યો. હાલો રેડી છે? બે ત્રિકોણ મળી ગયા તમને. માં ત્રિકોણ એ કાંઈ વાંધો નહીં, પી ઓ એ અને ત્રિકોણ એસ ઓ એ માટે. હવે જોજો, હવે તમારે હું લખું છું અહીંયા ઓ એસ બરાબર ઓ પી થાય. શા માટે? કારણ તમે કહો. યસ, વર્તુળની ત્રિજ્યા છે. જો ત્રિજ્યાઓ તો સરખી જ હોય ને, એટલે એનું કારણ લખવું પડે. એક જ વર્તુળની ત્રિજ્યા. હાલો રેડી છે? ઓકે. હવે બીજું લખું છું. ઓ એ બરાબર એ ઓ. હાલો કયો કારણ? હા, એક જ રેખાખંડ એટલે સામાન્ય બાજુ. બેયની બાજુ કોમન છે. જો બેયમાં ઓએ એવું તો આવ્યું છે. બરોબર ને? એટલે આપણે ટૂંકમાં ખબર ને, સાબા સામાન્ય બાજુ. ક્લિયર? હવે જોજો, હવે AP બરાબર AS. એ તો આપણે વાત થઈ ગઈ સ્પર્શકો. રેડી ને? ઓકે. સ્પર્શકો
તો હવે આ ત્રિકોણ માટે હું એમ કહું બા બા બા, બરોબર? આમ આમ બા બા બા. શરત મુજબ ત્રિકોણ POA બરાબર થાય ને ત્રિકોણ SOA થાય. હાલો, રેડી છે? એની પ્રોબ્લેમ? તો એનો મતલબ એવો થયો કે જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના ત્રણેય ખૂણા એકરૂપ હોય, બરોબર ને? હવે આની અંદર કેટલા ખૂણા બને ટોટલ કયો તો? હા ના ભાઈ, ના ભાઈ, ના ભાઈ, 8 કા 1 ના 2 આવા 4 છે. 4 દુ 8 લખી દે, એમાં ગોતી દઉં, તમને મળે નહીં ને પાછું. વાત ઈ આવે અહીંયા. જો 1, પછી આ 2, પછી આ 3, પછી આ 4, એ પછી 5, એ પછી 6, એ 7 અને એ 8. રેડી ને? તો અત્યારે મેં કયા બે ખૂણા હરખા સાબિત કર્યા કયો જોઈએ? AOS અને ક્રમ નંબર આપી દીધા. હવે નંબર બોલો ને. નંબર નો દેખાય છે, બહુ નાના હોય. ઓકે, એવું છે. હા, AOS અને AOP. AOS ને 1 અને 8, 1 અને 8, બરોબર ને? 1 અને 8. તો તેથી ખૂણો 1 બરાબર ખૂણો 8 થાય. હાલો, બરોબર છે? જોજો, હવે બહુ મજા આવશે. તમે સમજી ગયા કેટલું? મને હમણાં ખબર પડી જાય. 1 અને 8 બે હરખા થાય. તો હવે ક્યાં બે હરખા થાય ઈ સિવાયના? હા, યસ. ખૂણો B અને ખૂણો S. એવું હું કામ ક્રમ નંબર 1 થી 8 આપી દીધા તો એવું? એમાં હા હા હા. એમાં 7મો અને 6થો, 5મો અને 4થો બીજો નંબર. જોજી, થઈ ગયા ને? હવે આ ચતુષ્કોણના આ બે હરખા થઈ ગયા, તો આ નીચલા ચતુષ્કોણના આ બે હરખા થાય, આ બાજુ ચતુષ્કોણના આ બે હરખા થાય, આ બાજુ ચતુષ્કોણ આ બે હરખા થાય. થાય કે ન થાય? બરોબર છે? તો હવે એના હું ક્રમ નંબર જ લખું સીધા, એટલે સમજી જાવ. તે જ રીતે હું એમ લખું છું ખૂણો 2 બરાબર ખૂણો 3, પછી ખૂણો 4 બરાબર ખૂણો 5, પછી આ થઈ ગયું 2 3 4 5 અને ખૂણો 6 બરાબર ખૂણો 7 થાય. હાલો, રેડી છે? કોઈ નો પ્રોબ્લેમ? આટલું કઈ પ્રશ્ન નથી. ઓકે, હવે જો પણ આ કે આપણે જાણીએ છીએ કે ખૂણો 1 વત્તા ખૂણો 2, જોજો કેજો તમે, ખૂણો 3 વત્તા ખૂણો 4, એ વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 7 વત્તા ખૂણો 8 બરાબર 360. એક વર્તુળ આખું પૂરું થયું ને? હે, અર્ધ વર્તુળ 180 નું, સામે બીજું અર્ધ વર્તુળ એટલે 360 નું. તમે ઘડિયાળનો કાંટો 12 વાગ્યા થી આમ ચક્કર મારીને 12 ઉપર આવે, અમે ઊંધું હકાવ્યો ઘડિયાળ તમે વળી એમ. હા, એટલે 360 નો અંશ થઈ જાય, બરોબર ને? તો આપણે અહીંયા એકડાથી આમ ચાલુ કરીને અહીંયા જો આમ મૂકી 360 ના થઈ ગયા. કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે જોજો, હવે ધ્યાન રાખજો. હવે આની અંદર જો આ 1 અને 8 સરખા છે. પેલા ઓલું 360 લખી લો, 360 લખી લો, બરોબર છે? પછી 2 અને 3 સરખા છે.
રેડી છે? પછી 4 અને 5 સરખા છે અને પછી 6 અને 7 સરખા છે. એટલે 1 અને 8 ઈ આઠડો લખવાને બદલે ન્યાય એકડો લખી દો તો હાલે કે ન હાલે? બરોબર ને? આઠડાની જગ્યાએ મેં એકડો લખી દઉં તો બે વખત ખૂણો A થઈ ગયો કે નહીં? તો હું અહીંયા લખું છું. તો તેથી 2 ટાઈમ્સ ખૂણો 1 વત્તા હવે બગડાની જગ્યાએ હું 3 લખી શકું અથવા તો 3 ની જગ્યાએ હું 2 લખી શકું. તો હું અહીંયા લખું છું 2 ટાઈમ્સ ખૂણો 2. બરોબર છે? ઓકે. વત્તા ખૂણો 2 ટાઈમ્સ 4 ઓર 2 ટાઈમ્સ 5. બેમાંથી જે લખું હું અહીં લખું છું 2 ટાઈમ્સ ખૂણો 5. રેડી છે? પ્લસ 2 ટાઈમ્સ 6 લખું અથવા 7 લખું. હું લખું છું 2 ટાઈમ્સ ખૂણો 6. રેડી છે? બરાબર 360. ક્લિયર છે? ઓકે. હવે જોજો બધાયમાંથી કેટલા પદ છે ટોટલ? 1 2 3 4. બધાયમાંથી બગડો સામાન્ય નીકળી ગયો કે નહીં? અહીંયા હું લખું. બધાયમાંથી 2 સામાન્ય નીકળી ગયા એટલે અંદર વૈધા એ લખી નાખો. 1 પ્લસ 2 પ્લસ 5 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 360. થયા? બરોબર છે? અહીંયા હું છેદ ઉડાડું તો 180 થઈ ગયા. 180. હવે તમે જુઓ તો ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 5 પ્લસ ખૂણો 6 ઇઝ ઇક્વલ ટુ. રેડી છે? હવે જુઓ 1 વત્તા 2 એટલે કોણ કયો તો? ઈ ખૂણાનું હવે નામ બોલો. 1 વત્તા 2 એટલે કોણ છે? 1 વત્તા 2 એટલે ખૂણો AOB વત્તા 5 વત્તા 6 એટલે કોણ? થઈ ગયું ખૂણો DOC બરાબર 180 સાબિત થાય છે. રેડી છે? બે ખૂણાના સામસામે જે છે એના દ્વારા રચાતા ખૂણાઓ પૂરક હોય છે. યહ થઈ ગઈ સાબિત. ક્લિયર છે વાત? કોઈ પ્રશ્નની અંદર? બરોબર છે? એક ચોખવટ મારે બીજી કરવી છે. તમે અહીંયા મેં 2 5 6 ને બદલે 3 4 7 લખું તો મોટો થઈ જાય. કારણ મારે સાબિત આ ખૂણાના સરવાળા કરવા છે એટલે મેં ઈ ખૂણાને જો ઉપયોગ કર્યો છે. મારે આ ખૂણાનો સરવાળો જોતો તો એટલે મારે અહીંયા 2 ટાઈમ્સ 3 લખવા જાવ તો અહીંયા આવી જાવ જો તો ઈ ખૂણો નહીં થાય પૂરો એટલે મેં 2 લીધા. આ સ્પષ્ટતા કરી દો. બરોબર છે? એટલે 1 વત્તા 2 વત્તા 5 વત્તા 6 એમ યાદ રાખવાનું. 1 2 5 6 સમજાણું? પછી સામેની સાઈડ તમારે જે હોય હવે માનો કે તમારે આ બે સાબિત કરવા હોય તોય કરી શકો તો 3 4 ને 7 8 લેવા પડે તો 2 ટાઈમ્સ 3 4 7 8 લેવા પડે તોય થાય સાબિત આપણે 180. પણ આ મારા ખૂણાની જે જોડી છે ઈ 1 2 ની છે તો 1 2 ની સામે કોણ થાય છે તો 5 6 થાય એટલે મેં 5 6 લીધા. હવે સમજી ગયા તમે? 1 ભેગો હું 3 નો લઈ શકું
3 લેવો હોય તો મારે 4 લેવો પડે. 3 4 7 8 તો આ રીતે સાબિત થાય. બરોબર છે? તો આ દાખલાની ગણતરી આ રીતે થવાની છે.